જૂનાગઢમાં વિદેશમાં કામ કરવા મોકલવાને બહાને છેતરપિંડી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। વિદ્યાર્થી સહિત 8 લોકો સાથે 31.10 લાખની છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે। યુવી ટૂર તેમજ કેરિયર પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટના સંચાલકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તો બીજી તરફ આરટીજીએસ તેમજ ચેક મારફત નાણાં મેળવી છેતરપિંડી આચરી હતી અને 3 ઇસમો સામે સી ડિવિઝનમાં ફરિયાદ થઈ છે અને હાલમાં 2 ઇસમો ઝડપાયા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। જૂનાગઢના નિહાર પ્રવીણભાઈ જાની અને અન્ય તેના 2 મળતિયા મનોજ જીતેન્દ્રભાઈ રાવલ તથા કેશવાલા કેશુભાઈ નાથાભાઈ આ ત્રણેય મળી અને ફરિયાદી ભૂમિત રમેશભાઈ ગોયલ તથા અન્ય 7 કુલ 8 લોકો સાથે યુરોપના અલ્બેનિયા અને અલગ અલગ કન્ટ્રીમાં કમાવા માટે મોકલવાની વિઝા કઢાવી આપવાની લાલચ આપી તેમની પાસેથી કુલ 31,10,000 રૂપિયા જેવી રકમ ગૂગલ પે, આંગડિયા, અન્ય પેટીએમ મારફતે પડાવી અને તેમના સાથે તેમને ડુપ્લિકેટ વિઝા તથા ટિકિટો આપવાની હાલ છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) તથા 318(4) મુજબ છે એ કાર્યવાહી શરૂ છે। આ નિહાર જાની સિવાયના અન્ય 2 આરોપી કેશુભાઈ કેશવાલા તથા જે અન્ય મનોજ રાવલ આ બંનેને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તેની આ દિશામાં હાલ તપાસ શરૂ છે, જેમાં આ જે ભૂમિત અને અન્ય જે સાહેદો છે તેમને છેલ્લા 1 વર્ષથી આ નિહાર જાનીના કોન્ટેક્ટમાં આવેલા હોય તેનું કેરિયર કન્સલ્ટન્સી કરીને જે ઓફિસ હતી ત્યાં તેમને જણાવેલું કે યુરોપના બેલારુસ તથા અલ્બેનિયા જેવા કન્ટ્રીમાં કે દુબઈ કોઈ પણ જગ્યાએ જવું હોય તો ત્યાં કેરિયરના ખૂબ સારા ચાન્સ છે અને તેમના જવાના 1 વર્ષના જે વર્કિંગ વિઝા અને અન્ય જે ટિકિટની જવાબદારી લીધેલી, ત્યારબાદ તેમને ગૂગલ પે, અન્ય જે પેમેન્ટના જે વોલેટ છે તેમના મારફતે અને આંગડિયા મારફતે છે એ રૂપિયાઓ ટ્રાન્સફર અલગ અલગ સમયે કરાવેલા। ત્યારબાદ તેમને પહેલાં બોમ્બે બોલાવેલા, પછી ડાયરેક્ટ અલ્બેનિયાની ફ્લાઇટ ના હોવાથી બેંગ્લોરથી વાયા મલેશિયાના ક્વાલાલંપુરથી આગળ જઈ શકશે તેવું જણાવી બોમ્બે તેમને 7/3/2024 બોલાવેલા। ત્યારબાદ છે એ આગળની ફ્લાઇટ છે એ તેમને બેંગ્લોરથી જવું પડશે, જેથી આ લોકો બેંગ્લોર જ્યારે એરપોર્ટ પહોંચ્યા અને ત્યાં ઇમિગ્રેશન વિભાગમાં ટિકિટ ચેક કરાવતા આ સમગ્ર છે એ ઘટના સામે આવી કે એમને જે આ નિહાર જાની એન્ડ કંપનીએ જે ટિકિટ આપેલી છે તે ખરેખર એરપોર્ટની ટિકિટ જ ખોટી છે। આથી ફરી તેમને નિહારનો કોન્ટેક્ટ કરતાં તેમને જણાવેલું કે હાલ છે એ આ કેન્સલ થયેલું છે, તમને લોકો 15 દિવસ ફરી જૂનાગઢ જતા રહો, તમારા છે ડાયરેક્ટ અલ્બેનિયાની ફ્લાઇટ છે હું તમને કરાવી આપીશ। આથી આ જે ભોગ બનનાર જે છે એ એમના વિશ્વાસમાં રહેલા અને જે તે સમયે પોલીસને જાણ નહીં કરેલી, પરંતુ પાછળથી તેમને છે એ સમાધાન માટે પણ પ્રયત્નો થયેલા, પરંતુ આ નિહાર જાની અને અન્ય તેના 2 મળતિયાઓ છે એ તેમના જે રૂપિયા છે ચેક આપેલા તે પરત ના આપતા ગઈકાલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।